ઠાકોર મેરો મનો હીર ટેમ્પુડી કબૂતર મને એમ કીધું ને કે આજે મોરલીધર સુખી રાખે એને ત્યાં મને બહુ આનંદ થયો. અરે મોરલીધર ની તો મેર છે આપણે. આ બીજે માળે બેઠો શોટ છે, દેખાય? બીજે માળે બેઠો શોટ છે. હું 4 વાગે તો ઉઠું કાયમી. તું કહેતો હતો ને કે મારું સાંભળતો હોય. હું 4 વાગે તો ઉઠું, 12:30 તો હુઈ જાઉં, 4 વાગે ઉઠું, એચીમાંથી બાયણે નીકળું. સવારે 10:30 ઉઠું. આ મુરલીધરની મેર છે. તો કઈ વાંધો નહીં. મને ત્યાં જેમ કીધું કે મુરલીધર સુખી રાખે એ અમારા માટે ઘણું કહેવાય, ઘણું. તો હું આજે એવું કહું છું કે તું ભલે કોઈને માનતો કે ન માનતો, પણ અમે એમ કહીએ છીએ કે તું જેને માનતો કે ન માનતો, પણ તારે જે પતરા નીકળીને વેલેરી શર્ટ ભરાઈ જાય, બરોબર, એવું અમે કહીએ. તારે પતરા નીકળી જાય, શર્ટ ભરાઈ જાય, એવું પણ હું કહું છું. ને ભરાઈ જશે હો, કોઈ ઉપાધિ કરવાની નથી. 400 મહિના વરહદીમાં બધું કમ્પ્લીટ થઈ જશે, એવું પણ હું કહું છું. અમારે તો બીજે માળે જ શર્ટ છે, બરોબર, એટલા મોરલીધરની મેર છે. પણ હું હવે તને એમ કહું છું કે તારે પતરા નીકળીને શર્ટ ભરાઈ જશે. એટલે કોઈ વાંધો નહીં. પાછું તે કીધું કે ભાઈ હું અહીંથી વાંથી આવતો રહ્યો એટલે મમ્મી પપ્પા શું કરતા હોય મને ખબર નથી, એ સત્ય છે. પણ મેરા માણાહીર બધી ખબર હોય તો જ બોલતો હોય, બરોબર. એટલે આજ મારે કંઈ બોલવું નથી. આજ તું ઘણું મારા માટે સારું બોલ્યો છો, ખરાબ નથી બોલ્યો. તો હવે ભેંસુના દલાલ ભારે ઘેરીઓ, આના 10,000 રૂપિયા આવે તું કઢવી દે. તું તારો સોશિયલ મીડિયામાં ચડાવ, ગમે એમ ચડાવ, આના 10,000 કઢવી દે. છે તારી હેસિયત? તારી ઓકાત છે? નો નીકળે. એટલે આ બધાને મારે એવું કહેવાનું છે કે જો આ સોશિયલ મીડિયા વાળાના પૈસા નથી નીકળતા અમુક ઠેકાણેથી, તો તમે એને ફોન કરો ને તમને પૈસા કઢવી દઈએ. આ જીવતો જાગતો પુરાવો છે. એટલે હું એમ કહું છું કે સોશિયલ મીડિયા વાળાને તમારે ફોન ન કરવો, તમારા કોલ રેકોર્ડિંગ ચડી જાય, પાછા આજીવન નીકળે નહીં. એટલે એવું હોય તો નજીક પોલીસ સ્ટેશને વહી જવાનું, ત્યાં અરજી કરી દેવાની, તમારું કામ થઈ જશે. એટલે મારું કહેવાનું એ છે કે આ ભેંસુનો દલાલ છે. પોતાના બાપ જો 4 કિલોમીટર હાલીને હીરા ગણવા જતો હોય તો તમારે શું કરી દેવાનું છે? આ ભેંસુનો દલાલ કરી દેવાનો છે. આ તો ખોટીનો છે ભેંસુનો દલાલ. ઓલો કંઈક સત્યતા બોલે છે, ક્યાંક સત્યતા બોલે છે, પોતાનું હોય તો સત્યતા બોલી જાય. આ તો હાવ ખોટીનો છે ભેંસુનો દલાલ. એટલે આવા ભેંસુના દલાલને બેન દીકરી કોઈ હોય તો મારો વિડીયો તમે સાંભળતા હો તો આ મોવાનો છે. એ સોશિયલ મીડિયામાં એના વિડીયા ફરે છે અને પાછો તમને પૂછે ક્યાંથી મારા નંબર લીધા. મારા જેવું હોય તો કહીજે તારી માની ત્યાંથી લીધા, સમજી જાવ ને? હા, એમ જ કહી દઈએ. એટલે એવું પૂછે છે. એટલે ફેસબુકમાં વિડીયા ચડે અને 2 ચેનલ છે એની, 2 ચેનલમાં ચડાવે. વિચાર કરો તમે. આને તો રૂપિયા જ કમાવા, કન્ટેન્ટ મળવા જોઈએ બસ. કન્ટેન્ટ ના હોય તો ગમે એને ઊભો કરે છે. આપણે તો ગામો ગામ ખબર પડે, પૂછી નંબર ગોતીને કે ભાઈ આ વ્યક્તિ અહીં છે તો કે નહીં, એનું કામ થયું છે તા કે નહીં, પછી આપણે કંઈક ફોન તમારો ઉપાડશે તા કે નહીં. આવા 150 રેકોર્ડિંગ મારી પાસે પીડ્યા આ ભેંસુના દલાલના, કે વિડીયો ચડાવી દીધો, બ્લોકમાં નંબર નાખી દીધા મારા. વિચાર કરો તમે. એટલે આવું આ મોવાનો છે આ ભેંસુનો દલાલ. એને કોઈ ફોન ન કરતા બેન દીકરી. ખોટું તમારે હેરાન થવાનું રહીએ અને તમારો વિડીયો ઓડિયો ચડી જાય તો આજીવન તમારા આમાંથી નીકળશે નહીં. પાછા તમારે સમાધાન કંઈક એવું હોય તો પાછો સમાધાનનો વિડીયો ચડાવે. એ કન્ટેન્ટ જ હોય એને પાછું. એટલે આવું આ ભેંસુનો દલાલ મોવાનો છે. એને ફોન ન કરતા. તો આના 10,000 કઢવી દે ભાઈ. તારામાં જો પાવર હોય ને તારી ઓકાત હોય તો નો નીકળે. એટલે સોશિયલ મીડિયા વાળાના પૈસા નહીં કરતા તમારે શું કઢવી દેવાનો છે? તો આ વિડીયો વધુ શેર કરો ને. મને એક આપણે કરુણાનિધિ બાપુનો વિડીયો જોયો હતો આપણે,
કે ભાઈ તમે પૈસાનો વહીવટ અંદરો અંદરમાં ન કરતા, દુઃખ કરાવે. આવો કરાણાનિધિ બાપુનો આપણે વિડીયો સાંભળ્યો હતો કે ભાઈ અંદરો અંદર તમે પૈસાનો વહીવટ ન કરતા. એ તો અમારા ગ્રુપ સંકલનો બનાવ્યો હતો એની, કે ભાઈ તમારા ગ્રુપમાંથી આ પૈસાનો વહીવટ ન કરવો, એટલે દુઃખ થાય. ને દેવા તો પાછું ભૂલી જવાનું, દેવા તો પાછું ભૂલી જવાનું, તો દેવા નકર દુઃખ થશે. એટલે આવા સંતના જે મોટામાંથી શબ્દ નીકળે ને એ સત્ય હોય, બરોબર. એટલે તો દેવનો દેવ મહાદેવ, દેવનો દેવ મહાદેવ છે. એનો રુદ્ર અવતાર એટલે દાદો હનુમાન, ને એના ભક્ત કરુણાનિધિ બાપુ. તો એના શબ્દો તો હાસા પડતા જ હોય ને. આપણે વિચારી જ છે એની ભક્તિ કરે છે, તો એના શબ્દ હાસા જ નીકળતા હોય. એટલે આપણે એના શબ્દ જે નીકળ્યા એ સત્ય થયા છે. એટલે આવો કોઈ પૈસાનો વહીવટ કરવો નહીં, બરોબર. અને દાદો હનુમાન તો હજી હજરાજર બેઠો છે. જટગઢ જાંબુવો અંગત સુકરી નોરિયા હજી લક બેઠો હનુમાન. એટલે દાદા હનુમાનને આપણે કહીએ કે આપણી ઉપર કૃપા કરે, મહેર કરે. તો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો. જય મુરલીધર, જય ઠાકોર, જય મહાદેવ, જય બજરંગબલી.